वसुदेव सुतं देवं कंसचाणूरमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવત કૃપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 30મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો। 30મા શ્લોકનું સ્વરૂપ છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ। અર્જુનને ઉદ્દેશ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ માનવ માત્રને માટે કર્મ કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય જે મનોસ્થિતિ છે એ મનોસ્થિતિ બતાવી। કર્મનો જે અધિકારી છે, જે અજ્ઞ મુમુક્ષુ છે, એને કેવી રીતે કર્મ કરવા જોઈએ તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર 30મા શ્લોકને પ્રસ્તુત કરે છે। તો અજ્ઞ મનુષ્યએ કર્મ કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય જે વાત એ છે કે અધ્યાત્મ ચિત્ત થઈને સર્વ કર્મો ભગવાનને અર્પણ કરીને નિરાશી અને નિર્મમ થઈને જે કર્માનુષ્ઠાન કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન,
આ રીતે કર્માનુષ્ઠાન કરવાથી તું કર્મના બંધનથી પણ છૂટી જઈશ અને ચિત્ત શુદ્ધિના માધ્યમથી તું બ્રહ્મ જ્ઞાનનો અધિકારી થઈને મુક્ત થઈ જઈશ. એવી વાત ભગવાન શ્રી કૃષ્ણે કરી. અને ભગવાન શ્રી કૃષ્ણે અહીં એક શબ્દ પ્રયોગ કર્યો કે મયી, મયી સર્વાણી કર્માણી. મયી એટલે મારી અંદર. મયી શબ્દ સપ્તમ્યંત છે. તો ગુજરાતીમાં આપણે સીધે સીધો કહ્યું કે તો મયી એટલે મારામાં. મયી શબ્દનો અર્થ છે મારામાં. બોલે છે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને ઉપદેશ પ્રદાન કરતા કહે છે કે હે અર્જુન, મારામાં સર્વ કર્મનો તું સંન્યાસ કરી દે. સર્વ કર્મનો તું સંન્યાસ કરી દે. તો એ પ્રશ્ન ઉભો થાય તે મયી એટલે એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે વાસુદેવના રૂપમાં ઉપસ્થિત છે. ભગવાન અર્જુનની સન્મુખ વાસુદેવના રૂપમાં ઉપસ્થિત છે. વાસુદેવ એટલે વસુદેવના જે નંદન છે એને કહેવામાં આવે વાસુદેવ. ભગવાન ભાષ્યકાર મયી શબ્દનો સૌથી પહેલો અર્થ કરે છે વાસુદેવે. એટલે વાસુદેવમાં સર્વ કર્મોનો તું સંન્યાસ કરી દે. તો સજ્જનો, વાસુદેવમાં દેવ શબ્દ છે અને વાસુદેવ છે એ ભગવાનનું અપત્ય નામ છે. અપત્ય, અપત્ય એટલે પુત્ર. ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના પુત્ર હોવાથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ વાસુદેવ છે. તો દેવ શબ્દ શું કહે છે? દિવ્યતિ ભૂત પાલનાદિના ક્રીડતિ ઇતિ સ્વયં પ્રકાશતે ઇતિ વા દેવ. ભૂત પાલનાદિ દ્વારા સર્વની અંદર જે ક્રીડા કરે છે. સમગ્ર ભૂતોનું પાલન કોણ કરે છે? જે કરે છે એને દેવ કહેવામાં આવે છે. દિવ્યતિ ઇતિ દેવ. ભૂત પાલનાદિ રૂપ કાર્ય દ્વારા જે ક્રીડા કરે છે અને જે સ્વયં પ્રકાશિત થાય છે સજ્જનો, એને દેવ કહેવામાં આવે છે. સ્વયં પ્રકાશ. તો એ જે દેવ છે તસ્મિન દેવે, એ દેવની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, તું સર્વ કર્મો નો સંન્યાસ કરી દે. સર્વ કર્મોનો સંન્યાસ કરી દે. તો સજ્જનો, આ જે દેવ શબ્દનો અર્થ કરો, દિવ્યતિ સ્વયં પ્રકાશતે ઇતિ દેવ, તો એ તો કોણ હોઈ શકે? ઈદૃશ ઈશ્વર એવ. એ તો ઈશ્વરથી અતિરિક્ત કોઈ હોઈ શકે નહીં. એટલે આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાને બીજો અર્થ કર્યો પરમેશ્વરે. ભાષ્યમાં બીજો અર્થ કર્યો, મય શબ્દનો અર્થ કર્યો
પરમેશ્વરે, એટલે કે પરમેશ્વરમાં સર્વ કર્મોનો તો સંન્યાસ કરી દે. પરમેશ્વરે એટલે કે પરમેશ્વરમાં અર્પણ કરવા, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, પરમેશ્વરની અંદર સર્વ કર્મોનો તો સંન્યાસ કરી દે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાને પરમેશ્વર કહીને કહે છે કે હું પરમેશ્વર છું, તો મને સર્વ કર્મો અર્પણ કરી દે. અર્જુન જ્યારે ભગવાને કીધું કે પરમેશ્વરે, તો અર્જુન એમ કે ભાઈ કોણ પરમેશ્વર? તો ભગવાન કે અહમ એવ પરમેશ્વર, હું જ પરમેશ્વર છું. ન મત્તો અન્યત અસ્તિ, મારાથી અન્ય બીજું કઈ છે નહીં. તો અર્જુન એક પ્રશ્ન ઉભો કરે કે શાસ્ત્રોમાં પરમેશ્વરની ઓળખાણ એવી બતાવી કે યહ સર્વજ્ઞ સર્વવિદ, યહ સર્વજ્ઞ સ સર્વવિદ. તો પરમેશ્વર કોને કહેવામાં આવે? જે સર્વજ્ઞ હોય અને સર્વવિદ હોય એને પરમેશ્વર શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. પરમેશ્વરનું સ્વરૂપ કેવું છે ભાઈ? જે સર્વજ્ઞ હોય અને સર્વવિદ હોય. સર્વજ્ઞ એટલે સર્વને જે જાણે, સર્વને જે જાણે. સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ, જેને માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળ ની કોઈ પણ વસ્તુ અજ્ઞ ન હોય, અજાણી ન હોય, એને કહેવામાં આવે સર્વજ્ઞ. સર્વવિદ એટલે સર્વને જે જાણે. તો શાસ્ત્રોમાં તો પરમેશ્વરને સર્વજ્ઞ અને સર્વવિદ કહેવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કે આવો પ્રશ્ન થઈ શકે, તો ભગવાન ભાષ્યકારે ત્રીજો અર્થ કર્યો સર્વજ્ઞ. એટલે મયી શબ્દને સ્પષ્ટ કરવા માટે ભગવાન ભાષ્યકારે ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો. જો ભાષ્યમાં મયી પદ મળ્યું, ભાષ્યમાં મયી મળ્યું બધાને. મયી એની બાજુમાં શું લખ્યું છે? એક શબ્દ વાસુદેવ, પછી અને પછી સર્વાત્મની. હવે જ્યારે મયી શબ્દનો પ્રયોગ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરે છે, કારણ કે ઉપદેશ કોણ કરી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ કરી રહ્યા છે. એટલે મયી શબ્દથી તો વસુદેવ નંદન જે દેહધારી ભગવાન છે એટલા જ ગ્રહણ થાય. મયી શબ્દથી કેટલા ગ્રહણ થાય? જે દેહધારી વસુદેવ નંદન એ જ ભગવાનના રૂપમાં એ જ ગ્રહણ થાય. અર્જુનને માટે તો ભગવાન એમ કે કીધું મને અર્પણ કરી દે છે. તો અર્જુન મયીથી કોણ સમજે? કેવલ દેહ થી અવચ્છિન્ન જે ભગવાન, જે દેહ પિંડનું નામ શ્રી કૃષ્ણ છે, જે પિંડનું નામ શ્રી કૃષ્ણ છે, અને જે વસુદેવ નંદન છે યા દેવકી નંદન છે, એટલા જ ગ્રહણ થાય મયી શબ્દથી.
તો પછી કર્મો જ્યારે ઈશ્વરને અર્પણ કરવાના છે, તો પછી ભગવાન શ્રી કૃષ્ણનું કેવલ પિંડ માત્ર જ ગ્રહણ થાય. એટલે મયી શબ્દનો અર્થ પેલો વાસુદેવે અર્થ કર્યો. વાસુદેવમાં દેવ શબ્દથી અર્થ કર્યો કે દિવ્યતી ભૂતપાલનાદિના ક્રીડતી સ્વયં પ્રકાશતી ઇતિ દેવઃ. છતાં પણ ભાષ્યકાર માને છે કે અર્થ સ્પષ્ટ ન થયો, એટલે અન્ય અર્થ કર્યો પરમેશ્વરી. ભગવાન એમ કે હું પરમેશ્વર છું, મારાથી અન્ય બીજો કોઈ પરમેશ્વર છે નહીં. ન મત્ત અન્ય દસ્તી, એટલે તું મને અર્પણ કરી દે. અર્જુનની સામે પ્રશ્ન ઉભો થાય કે શાસ્ત્રોમાં તો ઈશ્વરનું સ્વરૂપ છે સર્વજ્ઞ અને સર્વવિદ. તો ભાષ્યકાર જે છે ભગવાન શ્રી કૃષ્ણને માટે શબ્દ પ્રયોગ કરે છે સર્વજ્ઞ. તો ભગવાન શ્રી કૃષ્ણ જે એ આત્મ સ્વરૂપથી સર્વજ્ઞ છે અને સર્વવિદ છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ અને સર્વવિદ છે આત્મ સ્વરૂપથી સજ્જો. અને ન કેવલ ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વજ્ઞ અને સર્વવિદ છે આત્મરૂપથી, બલકી સંપૂર્ણ દેહધારી જે જીવો છે એ અવિદ્યાના કારણે જ પોતાને અલ્પજ્ઞ રૂપથી અનુભવે છે, અસર્વજ્ઞ અનુભવે છે. પણ આ શાસ્ત્રમાં બતાવેલા સાધન ક્રમ પ્રમાણે જો મનુષ્ય સાધનનું અનુષ્ઠાન કરે તો જ્યારે અવિદ્યા દૂર થઈ જાય, ત્યારે અવિદ્યા દૂર થયા પછી અધિકારી પોતે પોતાને સર્વજ્ઞ અને સર્વવિદ રૂપથી અનુભવી શકે છે. એટલે પછી એ બ્રહ્મથી જુદો રહેતો નથી. હવે અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે જ્યારે કર્મનો સંન્યાસ કરવાનો છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એવું કહી રહ્યા છે કે તું મારી અંદર સર્વ કર્મનો સંન્યાસ કર, તો અર્જુન એમ કે ભગવાન કર્મનો સંન્યાસ તો જો ઈશ્વર પ્રત્યક્ષ હોય તો એ કરવું શક્ય છે. મારી સામે પ્રત્યક્ષ ઈશ્વર હોય તો એમાં કર્મનો સંન્યાસ કરવો શક્ય છે. પણ ભગવાન ઈશ્વર તો પરોક્ષ છે. ઈશ્વર પરોક્ષ છે. પરોક્ષ એટલે સમજવામાં આવ્યું કે ઇન્દ્રિયો દ્વારા જે ન દેખાય. તો પરોક્ષ ઈશ્વરની સમક્ષ જે રીતે આપણે કોઈ મહાપુરુષ યા ગુરુના દર્શન કરવા જઈએ ત્યારે આપણે પ્રસાદી લઈને જઈએ. શું લઈને જઈએ? તો આપણને દેખાય કે ભાઈ આ ગુરુજી અહીંયા બેઠા છે, તો ત્યાં જઈને પ્રસાદ એને અર્પણ કરી દઈએ, ધરી દઈએ. તો એને કહેવામાં પ્રસાદનો સંન્યાસ પ્રદાન કર્યો. સંન્યાસ કરવો એટલે છોડવું, એમને આપવું. તો એ પ્રત્યક્ષ આપણે દેખાય છે એટલે આપણે ત્યાં જઈને આપણે જે કંઈ ઉપહાર યા પ્રસાદી છે આપણે એને પ્રદાન કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે તો સર્વ કર્મો નો મારામાં સંન્યાસ કર એટલે પ્રદાન કર. તો ઈશ્વરને જ્યારે પ્રદાન કરવાની વાત છે તો ઈશ્વર તો પરોક્ષ છે. પરોક્ષને કેવી રીતે એને સંન્યાસ કર્મનો સંન્યાસ કરવો
કથમ તસ્મિન સ કર્તવ્ય. તો આ વાત ને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ભાષ્યકારે મયી શબ્દનો ચોથો અર્થ કર્યો સર્વાત્મની. ભગવાન કહે છે કે હે અર્જુન, હું સર્વાત્મા છું. કેવો છો? સર્વાત્મા. સર્વાત્મા એવા મને તો સર્વ કર્મનો સંન્યાસ મારામાં કરી દે. તો પાછા તમે પ્રશ્ન ઉભા કરશો કે કર્મ એ કોઈ એવો પિંડીકૃત પદાર્થ તો છે નહીં, લાડવાની જેમ વાળીને આપી દઈએ. કર્મ, ભગવાન શું કહે છે? કર્મ મને અર્પણ કર. તો આપણે જે કર્મ કરીએ શું એને કઈ લાડવાની જેમ વાળીને પિંડીકૃત કરી અને પ્રદાન કરી શકાય છે? તો કહ્યું કે અર્પણ કરવાનો એવો અર્થ નથી કે જેમ નારિયેલ યા પ્રસાદ લઈને આપણે અર્પણ કરી દઈએ. પણ સર્વાત્મ જે પરમાત્મ તત્વ છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કર્મનું અનુષ્ઠાન કરવું એ અર્પણ છે. જો મનુષ્ય કર્મો બે પ્રકારના લાભ માટે કરે છે અને મનુષ્યના માટે લાભ પણ બે જ છે. એક સંસારનો લાભ અને બીજો છે પરમાત્માનો લાભ. તો સંસારમાં અધિકતર મનુષ્યો સંસારના લાભ માટે પ્રયત્ન કરે છે. રાત દિવસ જે ધંધો દાપો કરે છે એ શાના માટે કરે છે? સંસારના લાભ માટે. દાન પુણ્ય વગેરે કરે છે તો એ કોના માટે? સંસારના લાભ માટે. અને ત્યાં સુધી કે ભજન ભક્તિ કરે છે તો એ શેના માટે? પરમાત્માના લાભ માટે કરે છે. નહીં, હું આ કરું તો મને સંસારનો લાભ મળે. એટલે ભગવાન કહે છે કે હું કોઈને નથી જોતો. ભગવાન કહે છે હું કોઈને નથી જોતો, પણ હું બધાને, મારાથી બધાને ફળ જોઈએ છે, પણ હું કોઈને જોતો. ફળ બધાને જોઈએ છે, ફળ દેવા વાળાને કોઈ પૂછતો નથી. ફળ બધાને જોઈએ પણ ફળ દેવા વાળાને તો કે તમે ત્યાં ત્યાં રહ્યો, તમે ફળ આપી દો, તમે ત્યાં ત્યાં રહ્યો, અમારે ફળ જોઈએ. સંસારમાં 1 લાખમાંની એ ઓછા પડે, કરોડોમાં એકાદ વ્યક્તિ જે છે એ બ્રહ્મના લાભ માટે કર્માનુષ્ઠાન કરે છે. સર્વાધિક મનુષ્યો સંસારના લાભ માટે જ સત્કર્મ કરે છે, તોય સંસારના લાભ માટે. અને કોઈ વ્યક્તિ ગલત કામ કરે છે તો એ કોના લાભ માટે? ભાઈ, એ કોના લાભ માટે કરે છે? સંસારના કે ભગવાનના લાભ માટે? ખોટા કર્મ કરે, કોઈનું લઈ લે, ભેળસેળ કરે, આ બધું જે કરે છે એ સંસારના લાભ માટે જ કરે છે. શાસ્ત્ર આવા મનુષ્યને કહે છે કે તારે સંસારનો જ લાભ લેવો છે તો તું સારા કર્મ કર. સારા કર્મથી પણ સંસારનો લાભ મળશે, પુણ્ય કર્મથી પણ તને જે જોઈએ એ મળશે. તો પછી મનુષ્ય જે કરે છે એ સંસારના લાભ માટે કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એવો ઉપદેશ કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, પણ
ઉદ્દેશ જો તો સર્વાત્મ ભાવની પ્રાપ્તિ માટે. સર્વાત્મની નો અર્થ છે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. સર્વાત્મ ભાવની પ્રાપ્તિને ઉદ્દેશ કરીને જો તું કર્મ કરીશ તો તને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ તો થશે, અને કર્મના ફળ સ્વરૂપે તારું આ જીવન યાપન પણ થશે. એ બંને લાભ છે. એટલે અહીંયા મય શબ્દનો અર્થ છે સર્વાત્મ લાભ, સર્વાત્માનો લાભ. હવે જ્યારે વર્તમાન જે અવિદ્યાવસ્થામાં તો આપણે પોતે પોતાની કેવળ દેહ પર્યંત અનુભવીએ છીએ. અત્યારે સામાન્ય મનુષ્ય જે છે એ પોતે પોતાને દેહ પર્યંત હું છું, દેહમાં જ હું છું, આ દેહની અંદર જ મારો વાસ છે, દેહ રૂપ જ હું છું. મારાથી ભિન્ન બીજા દેહધારી પ્રાણીઓની અંદર પણ પોતે પોતાનો અનુભવ થતો નથી. એ બીજો છે, હું બીજો છું. એ જે દ્વૈત ભાવનો જે અનુભવ છે, હું દેવદત્ત વ્યક્તિ એમ કે હું વિષ્ણુદત્ત થી આ યજ્ઞદત્ત થી હું જુદો છું. તો એ જુદાપણાનો ભાવ શેના કારણે છે? દેહના પરિચ્છેદના કારણે. દેહના પરિચ્છેદના કારણે આ દેવદત્ત છે, આ યજ્ઞદત્ત છે, હું વિષ્ણુદત્ત છું. એ જે દેહના પરિચ્છેદના કારણે એક છે, બે છે, ત્રણ છે, એ ભેદ છે સજ્જનો, એ દેહના પરિચ્છેદના કારણે છે. અને જાગ્રત દશામાં છે, સ્વપ્ન દશામાં પણ છે. પણ સુષુપ્ત દશા આવે છે કે નથી આવતી? બોલો. સુષુપ્તિ અવસ્થામાં આ યજ્ઞદત્ત, આ દેવદત્ત, હું વિષ્ણુદત્ત એવો ભેદ રહે છે? નથી રહેતો. સુષુપ્તિ દશામાં નથી રહેતો. આ દેહ પડ્યો છે ખાટલામાં, તો પણ એ વખતે હું જુદો, પેલો મારાથી જુદો, એ જુદો, એ ભેદ એ વખતે સુષુપ્ત દશામાં નથી રહેતો. કારણ કે સુષુપ્ત દશાની અંદર દેહની સાથે સંબંધ સમાપ્ત થઈ જાય છે. એટલે દેહનો ભેદ પણ રહેતો નથી. અને જાગ્રત અને સ્વપ્ન દશાની અંદર પાછા દેહની અંદર હું પણ, મારા પણ અને સાચા પણ આવી જાય છે. એટલે પાછો જે ભેદ છે એનો એ આવી જાય છે. એનાથી આ અન્વય અને વ્યતિરેકથી એ નક્કી થાય છે કે ભેદ છે એ દેહના કારણે છે. જો ભેદ આત્મકૃત હોય, ભેદ સ્વરૂપથી આત્માની અંદર જ હોય, તો સુષુપ્તિ દશામાં પણ એ વાતનો અનુભવ થવો જોઈએ. તો સુષુપ્તિ દશામાં આવો કોઈ ભેદનો અનુભવ નથી થતો, પણ આત્મા તો ત્યાં છે, છતાં પણ ભેદનો અનુભવ નથી થતો. જાગ્રત અને સ્વપ્નમાં થાય છે એટલે દેહકૃત ભેદ છે એ વાત નક્કી થાય છે. તો મનુષ્યનો ઉદ્દેશ છે અભેદ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે તું મય સર્વાણી કર્માણી સંન્યાસ્ય, મને મારી અંદર તો સર્વ કર્મનો સંન્યાસ કરી દે. એટલે કે સર્વ કર્મનું અનુષ્ઠાન સર્વાત્મ ભાવની પ્રાપ્તિ લાભ માટે કરવાનું, એવો અર્થ થયો. શેના માટે? સર્વાત્મ ભાવનો લાભ થાય, સંસારનો નહીં પણ સર્વાત્મ ભાવનો લાભ થાય એ માટે કર્મ કરવાનું. તો બે ઉદ્દેશ છે, એક સંસાર અને એક પરમાત્મા સજ્જન. તો સંસાર ના લાભની અપેક્ષા ક્યારે છૂટે? પરમાત્માના લાભ પ્રત્યે ભાવના ક્યારે જાગે? તો જ્યારે બેવનું વિશ્લેષણ કરવામાં આવે
સંસારના લાભ માટે સર્વાધિક મનુષ્યો કર્મ કરે છે એ એટલા માટે કરે છે કે એના સંસારના સ્વરૂપનો બોધ નથી, કે સંસાર સ્થાયી છે કે અસ્થાયી છે, નિત્ય છે કે અનિત્ય છે. તમે કઈ દુકાને કપડું ખરીદવા જાઓ તો કપડું એવું લેવું જોઈએ 2 દિવસ ચાલે એવું લેવું જોઈએ કે લાંબો સમય ચાલે એવું જોઈએ? તો કે અત્યારે દ્રષ્ટિકોણ બદલી ગયો છે, ફેશનને જોઈને લેવામાં આવે છે. તો ફેશન 2 દી છે ને 2 દી પછી નથી, એટલે પછી કપડો લીધેલું એ ફેશનની બલી ચડી જાય. કપડું તો એવું ને એવું ફાટ્યું નથી, સારું જ છે, પણ ફેશનની બલી ચડી જાય. ઘરના એમ કે કપડા તો છે ને, તો કે હવે તો જૂના, એ ફેશન જતી રહી, એમ શું કે ફેશન જતી. એટલે હોય તો લેવા જવું છે. તો સજ્જનો, આપણે સામાન્ય દ્રષ્ટિકોણ એ છે કે જે દીર્ઘકાળ સુધી ચાલે, કોઈ પદાર્થ આપણે ખરીદીએ તો 1 દિવસમાં ફૂટી જાય, તૂટી જાય, લૂંટી જાય ને મટી જાય, એવી આપણે ખરીદી કરતા નથી. તો એ દ્રષ્ટિકોણ આપણે જાણીએ છીએ, પણ સંસારના વિષયમાં આવો વ્યાપક દ્રષ્ટિકોણ નથી આવતો કે આ સંસાર જે છે નાશવંત છે. ચાલો સંસારની નશ્વરતા ન દેખાય તો દીર્ઘકાળ સુધી રહે, પણ આપણા શરીરની નશ્વરતા તો અનુભવાય છે કે શરીરની નશ્વરતા પ્રત્યક્ષ છે. ચાલો 5 ભૌતિક દૃશ્યમાન સંસાર જે છે એ નશ્વરતા એની સીધી રૂપથી નથી અનુભવાતી, પણ આપણો આ દેહ છે એ સંસારનું પ્રતીક છે, સંપૂર્ણ સંસારનું પ્રતીક છે આપણો દેહ. તો આપણે અનુભવીએ છીએ કે આપણો દેહ એક ક્ષણે ક્ષણે જે છે એ સમાપ્ત થતો જાય છે. આયુષરૂપી જળ જેમ જેમ ઓછું થાય એમ આ ઘડો જે છે એ હળવો થતો જાય છે. ઘડાની અંદર આખો ઘડો ભર્યો હોય તો ઉઠાવવામાં જોર કરવું પડે કે નહીં? બોલો, જોર કરીને ઉઠાવવો પડે ઘડો. અને ખાલી થઈ ગયા પછી જોર કરવું પડે નહીં, કારણ કે આયુષરૂપી જળ જે છે એની અંદર તે ઓછું થઈ ગયું. એટલે જેમ જેમ આયુષરૂપે જળ ઓછું થાય છે ને એમ જે છે આ ઘડો હળવો થતો જાય છે. એટલે યમરાજાને ઉપાડવામાં જરાય વાર લાગતી નથી. ચાલો ઉઠાવો, તૈયાર થઈ જાઓ, ચાલો, યમરાજા ઉઠાવી જાય છે. તો આપણે જાણીએ છીએ આ દેહ એટલો નશ્વર છે. બોલો, મૃત્યુને આવવાના દરવાજા તમે ગમે એટલા ફિટ કરી દો તો એને કોઈ અટકાવી શકે? ગમે ત્યારે મૃત્યુ ગમે એ રૂપમાં આવી જાય છે. મૃત્યુને કોઈ રોકી શકતો. ચાહે તમારી આજુબાજુમાં 10 બંદૂકધારી તમે ચારે બાજુ ફેરવો, ઘણા એવા નથી કરતા, આગળ 4-5 બંદૂક વાળા પાછળ હોય, ગમે એટલા બંદૂક વાળા હોય તો કઈ બંદૂક વાળા તમારા મૃત્યુને રોકી શકવાના છે? અને કરોડ રૂપિયાની ગાડી હોય, ગમે એટલે આની અંદરથી ફુગા ફૂલતા હોય તો કઈ મૃત્યુને રોકી શકશે? મૃત્યુને આવવાના ચારે બાજુથી દરવાજા ખુલ્લા છે. અને આ વાત એવું નથી કે ભાઈ હમણાંથી જ આ શરૂ થઈ હોય. સંસારનો પ્રારંભ થયો ત્યારથી આ વાત ચાલે છે કે દેહ છે એ નશ્વર છે, હંમેશા રહેવા વાળો નથી. હવે દેહ જ નશ્વર હોય તો આ દેહના માટે ભેગું કરેલું જે છે એ ક્યાં સુધી રહેશે? ભેગું કરેલું તો પડ્યું રહેશે, એ રહેશે, પણ આ દેહ જ રહેવાનો નથી. એટલે ગમે એટલા દેહને માટે ગાડી, મોટર, બંગલા, જે કે જમીન જાયદાદ બધું ભેગું કરેલું હશે,
એ તો વધારે આયુષવાળું છે. એ તો ચાલો તમે સોનાની થાળીમાં જમતા હોય તો સોનાની થાળીને નષ્ટ થતા તો બહુ ટાઈમ લાગે. એનો ઉપયોગ ન કરો તો સેંકડો વર્ષ સુધી પડી રહે. પણ જેના માટે એ થાળી ખરીદી એ શરીર રહેવાનું જ. તો મનુષ્યને આ વાત સમજાય તો કર્મનો ઉદ્દેશ છે એ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ માટે થઈ જાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું જ કહે છે કે હે અર્જુન, તો આ નશ્વર દેહ યા નશ્વર સંસારના લાભ માટે નહીં, પણ સર્વાત્મ ભાવની પ્રાપ્તિને ઉદ્દેશ કરીને તો સર્વ કર્મો કર. સર્વ કર્મો આત્મલાભ માટે કરવા, એનું જ નામ છે સર્વ કર્મનો સંન્યાસ. એવું નથી કે આલાને પિંડીકૃત કરીને કઈ દેવના મંદિરમાં જઈને ચડાવી દેવા, એ નહીં. એટલે ભગવાને કહ્યું અધ્યાત્મ ચેતસા સર્વ કર્મોને અર્પણ કર. અધ્યાત્મ. અને આવી સ્થિતિ મનુષ્યની નિષ્ઠા ક્યારે બને? સંસારના લાભને છોડીને, સંસારની નશ્વરતાને સમજીને પરમાત્માના લાભ માટે મનુષ્ય કર્મ કરતો ક્યારે થાય? તો ભગવાન કહ્યું કે અધ્યાત્મ ચિત્તથી. કેવા ચિત્તથી? ચિત્ત કેવું હોવો જોઈએ? અધ્યાત્મ ચેતસા સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. તો પાછા તમે કહેશો વળી અધ્યાત્મ ચિત્ત કેવું હશે? ચિત્ત તો બધાની પાસે છે. સંસારમાં કોઈ વ્યક્તિ એવો છે જેની પાસે મન ન હોય એવો હશે વ્યક્તિ? બોલો ભાઈ, મન વગરનું કોઈ વ્યક્તિ હશે? નહીં. કારણ કે મન છે ને એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, સ્થૂળનો નહીં, પણ કોનો? સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર જે છે એ તો પહેલેથી પૂર્વ દેહથી સાથે આવે. એક શરીર છોડીને બીજું શરીર જ્યારે જીવાત્મા ગ્રહણ કરે ત્યારે મન તો પહેલેથી હોય છે. એ પ્રત્યેક દેહ ધારણ કરતી વખતે નવું મળતું નથી, એ ધ્યાન આપજો. મન નવું નથી મળતું, એ મન એનું એ રહે છે. અંતઃકરણ એનું એ રહે છે. એટલે જ અંતઃકરણની અંદર, બધા અંતઃકરણની અંદર ભેદ છે. જો નવું નવું મળતું હોય તો બધાના મન એક સરખા હોવા જોઈએ. નવું મળતું હોય તો, જેમ કે કોઈ ઈંટો પાડવા વાળો વ્યક્તિ છે, એ પહેલી ન હોય ને માટીમાંથી બનાવે તો બધી ઈંટો કેવી પાડે છે? એ એક સરખી પાડે છે. એને ફરમામાંથી કાઢે એટલે એનું વજન પણ બધી ઈંટોનું એક સરખું હોય છે. એમ મન કોઈનું એક સરખું છે નથી. એનો મતલબ છે કે મન છે એ નવું બનતું નથી. મન પહેલેથી સાથે આવે છે. એટલે સજ્જનો, મન જે છે એ બધાના જુદા જુદા છે. એટલે મન એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. સૂક્ષ્મ શરીરનો ભાગ છે. એટલે મનની અંદર, મનને અધ્યાત્મ ચિત્ત બનાવવું એટલે કે વિવેક બુદ્ધિથી યુક્ત કરવું. તો અધ્યાત્મ ચિત્ત હોવો જોઈએ. તો અધ્યાત્મ ચેતસા એટલે કે અધ્યાત્મ ચિત્તથી. તો અધ્યાત્મ ચિત્તનો અર્થ છે વિવેક બુદ્ધિ. તો ભાઈ સંપૂર્ણ સંસારના ઉદ્દેશને ત્યાગીને પરમાત્માના લાભ માટે મનુષ્ય કર્મ કરતો ક્યારે થાય? જ્યારે વિવેક બુદ્ધિ હોય તો, અન્યથા નહીં. તો વિવેક બુદ્ધિ શું હશે? તો વિવેક બુદ્ધિ કોને કહેવામાં આવે? પહેલાના જમાનામાં, અત્યારે તો નહીં, તમારે ઘઉં લાવવા હોય યા કોઈ બી અનાજ લાવવું હોય તો એમાં કાંટા, ડાંખડા, કાંકરા, કચરો આવે. તો ઘઉંના ભાવમાં જ એ આવે. ઘઉં 500 રૂપિયાના મણ હોય તો કાંકરા કઈ 100 રૂપિયાના મણ હોય. એ તો
એ જ ભાવમાં સાથે આવે. અને પછી ઘરે લાવીને ઘઉંને શું કરવા પડે? સાફ કરવા પડે. તો સાફ કરતી વખતે સાફ કરવા વાળા વ્યક્તિને ઘઉંનો ઘઉંના રૂપમાં બોધ અને કચરાના રૂપમાં બોધ હોવો જોઈએ. તો જ કચરાને અલગ પાડી શકાય. હવે જેને ખબર જ ન હોય કચરો શું ઘઉં શું, એમ કે ભાઈ હાલે આને સાફ કરીને તો શું કરે? એ કરી શકશે? તો ઘઉં ઘઉં છે, કચરો કચરો છે, કચરો ત્યાજ્ય છે, ઘઉં ગ્રાહ્ય છે. ઘઉં ગ્રાહ્ય છે અને કચરો ત્યાજ્ય છે. તો કચરો કચરો સમજીને એનો છોડી દેવો અને ઘઉંને એ આવશ્યક છે એમ સમજીને એનું ગ્રહણ કરવું, એને કહેવામાં આવે વિવેક. શું છે એનું નામ? વિવેક. એ જ રીતે આપણી સામે બે લાભ છે, એક સંસારનો લાભ અને એક પરમાત્માનો લાભ. તો સંસારનો લાભ લેવો કે પરમાત્માનો લાભ લેવો, એ વિવેકથી ખબર પડે કે પરમાત્મા નિત્ય છે, અવિનાશી છે, અને સંસાર છે અનિત્ય છે. આવો વિવેક દ્રઢ થાય ત્યારે જ કર્મ કરવા વાળો વ્યક્તિ છે એ આત્મલાભ માટે કર્મ કરતો થાય. તો આત્મના લાભ માટે સર્વ કર્મનો સંન્યાસ, પરમાત્માના લાભ માટે કર્મ કરવા, એટલે અધ્યાત્મ ચિત્ત. અને અધ્યાત્મ ચિત્ત થવાથી જ વ્યક્તિ નિરાશી અને નિર્મમ થઈ શકે છે. એટલે આગળ શબ્દ પ્રયોગ કર્યો, નિરાશી અને નિર્મમ. નિરાશી એટલે જેની આશા છૂટી ગઈ છે એને કહેવામાં આવે નિરાશી. એટલે આશા શેની હોય છે? આશા જે પદાર્થ આપણી સામે નથી અને એને મેળવવો ને, અને એ રીતે મળશે કે નહીં મળે એવું નક્કી ન હોય એવા પદાર્થની અપેક્ષા, એને આશા કહેવામાં આવે. અને જે પદાર્થ અત્યારે નથી એને મળવાનો જ છે એને પ્રતીક્ષા કહેવામાં આવે. એને પ્રતીક્ષા કહેવામાં આવે. તમારે હરિદ્વાર જવું છે, ટિકિટ કઢાવી લીધી છે, ટ્રેનનો ટાઈમ સમય નક્કી છે, રેલવે સ્ટેશન તમે પહોંચી ગયા અને તમે 1 કલાક પહોંચી ગયા, તો તમે ત્યાં આશા કરો છો કે પ્રતીક્ષા કરો છો? શું કરો છો? પ્રતીક્ષા કરો છો. કેમ આશા કેમ નહીં? પ્રતીક્ષા એટલે કે જે કન્ફર્મ છે, ગાડી આવવાની છે, આપણી સીટ કન્ફર્મ છે અને મળવાનું જ છે, એને કહેવામાં આવે પ્રતીક્ષા. અને આશા એને કહેવામાં આવે કે ભાઈ આશા તો છે, હવે મળે કે ન મળે, એમાં વિકલ્પો હોય છે. આ આશા કહેવામાં. તો સંસારનો લાભ બધાને મળે જ છે એવું ખરું? નોય મળે. લાભને અનુરૂપ કર્મ કરે તો જ મળે. એટલે આશા એટલે નિરાશી, એટલે એની આશા છોડી દેવી. જવા દો ને, મળે કે ન પડે એની આશા શું કરવા રાખો છો? આવું હોય તો આવે ને તો કાંઈ નહીં. તો સંસાર વિશે એવી જ એની ભાવના થઈ જાય કે ભાઈ સંસારને આવવું હોય તો આવે, નહીં તો આપણે ક્યાં પડે, જવું હોય તો આવે, તો ન આવે તોય ભલે. આવી જ એની નિષ્ઠા થઈ જાય, એને કહેવામાં નિરાશી. ચાલો આવ્યું, મળ્યું, આશા ફળીભૂત થઈ ગઈ, ચાલો તો પછી આવે તો પછી અરે આ તો બહુ સારું, આ મારું છે એ ભાવ આવી જાય. શું આવી જાય? મારું છે. એટલે મારો ભાવ ના હોય એટલે ભગવાન કહ્યું નિર્મમો ભૂત્વા. નિર્મમનો અર્થ છે મમ ભાવ, ઉપસ્થિત પદાર્થ પ્રત્યે જેને મારાપણાનો ભાવ નીકળી ગયો છે. એટલે મમ ભાવ નિર્ગત યસ્ય સ. એટલે ભગવાને આ શરતો કરી કે હે અર્જુન, તું નિર્મમ, નિરાશી અને અધ્યાત્મ ચિત્તથી તું સર્વ કર્મ મને અર્પણ કર અને યુધ્યસ્વ. વિગત જ્વર એટલે વિગત સંતાપ, વિગત શોક થઈને તું મને અર્પણ કર, તો તું હે અર્જુન આવા કર્મ દ્વારા તું મને પ્રાપ્ત થઈ શકીશ. તો કર્મ કરતી વખતે કર્મ કરવાનો આ ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં પ્રકાર બતાવ્યો. તો એમ કે કેવી રીતે કર્મ કરવા, ભગવાનના લાભ માટે કર્મ કેવી રીતે કરવા, તો આ પ્રકાર બતાવ્યો. કેટલામો શ્લોક છે? 30મો. કયા અધ્યાયનો?
ત્રીજા અધ્યાયનું યાદ રાખજો, ત્રીજા અધ્યાયનો આ 30મો શ્લોક છે. એટલે સંસારનો વ્યવહાર કરતી વખતે આવા પ્રકારની ભાવનાની વિકસિત કરવી, આવા પ્રકારની ભાવના વિકસિત કરીને જે કર્મ કરે છે તો એ કર્મ એને બંધનનું કારણ નથી થતા, અને બલકી ધર્મનો લાભ એ મળે અને બ્રહ્મના લાભનો ભાગીદાર એ થઈ શકે. આવો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં બતાવ્યો. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ